થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે, બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈ દબાઈને છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. સાના માના સોંગ સાંભળે ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા વગાડતો હોય સોંગ વગાડ લા. ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. લે પૂછ્યું લા ખાલી આમ આ શું કહેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર, આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને જો હા તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ હં કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી એ ખાવાની એટલે ખાવાની જ. હા લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ હવે તું થોડું વજન ઉતાર હં? ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. સાંભળો, હા બોલ. મારી પાસે તમારા માટે એક જોરદાર સમાચાર છે. શું કર્યું બાજુ? એટલે હવે કઈ રીતે કહું? હવે કેમ શરમાઈ બોલ ને. સાચું કહી દઉં? હા જલ્દી હવે આપણે છે ને 2 માંથી 3 થઈ જઈશું. હે ઓ કાકા કઈ રીતે? મને જ નહીં ખબર. શું વાત છે? હા ના હોય યાર ત્યાં. અરે વાહ યાર. પણ આખું આ કઈ રીતે? પણ હવે મને નહીં ખબર. આ ભગવાનનો આશીર્વાદ યાર. શું વાત સાચે કઈ યાર? કેમ આ છેલ્લા 2 દિવસથી આપણા ઘરની બહાર કાગડો કાં કાં કરે તો તમને અંદાજો ના આવ્યો? પણ કાગડો કાંકા કરે એટલે આપણા ઘરે હું તો કેવી રીતે ખબર પડેલી? તમે ખુશ છો ને? બહુ જ લી બહુ. ક્યાં વાત હે? મને એટલી ખુશી થઈ રહી છે ને કે તમે આટલા ખુશ છો. તો હોય જ ને યાર. બાકી મને નતું લાગતું કે મારી મમ્મી આપણી જોડે રહેવા આવશે એમાં તમે આટલું ખુશ થશો. હે કોણ આવે છે? તમારા સાસુ આવે છે. મમ્મી આવે છે? હા એટલે તમે કીધું કે આપણે હવે 2 ના 3 થઈ જઈશું. તમે ગયા હતા પછી સવારે પેલું વીમા? હા વીમા ઓફિસમાં જઈએ. સાંભળ મસ્ત ગુડ ન્યૂઝ. શું કહો છો? 50 લાખનો વીમો કરાયો. વાવ, ચાલો સરસ સરસ. હવે મારે તમને એવું કહેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો. છે ને જો. એટલે તાજે સવારે 14,000 નું બિલ આવ્યું. ની માને 14,000 નું બિલ આવ્યું. શાંતિ રાખો શાંતિ. મને અંદરથી આમ થતું હતું જ કે બહુ જ બિલ આવશે એટલે છેલ્લા અઠવાડિયાથી જ આમ મોલમાં બપોરે જવાનું ચાલુ કર્યું. સોરી બોસ. હું સોરી લી. દૂધ ઉકાળ્યા પછી પેલું ઠંડુ કરવા તું તપેલી આખી બેડરૂમમાં લઈને આવે છે તઈ ઠંડુ કરે. 14,000 રૂપિયા. સોરી બસ આ વખતે ભરી દો ને. હું યાર પણ હવે શું કરવાનું, મોંઘવારી પણ વધી ગઈ છે ને. તું મોંઘવારીની વાત ના કર, વપરાશની વાત કર. મોંઘવારી તો દરેક સરકારમાં વધતી હતી જ. ના હવે લાઇટ બિલ એ જમાનામાં ક્યાં આટલું બધું આવતું હતું? પણ એ જમાનામાં લાઇટ જ 4 કલાક આવતી હતી તો બિલ ક્યાંથી આવે? હા એ ખરું નહીં. ચાલ હવે મુદ્દા ના ફેરવીશ, વપરાશની વાત કર. આ સોરી કીધું ને પછી શું છે? સોંગ વગાડો બસ. ઓકે તમારે બહાર નથી લઈ જવી ને? એવું નહીં યાર પણ હવે બસ તો હું હવે ઘરે બનાવું છું. આય ભઈલું તું પણ આવજે. ના એકદમ ક્યાં લા તમે લઈ જાઓ બહાર. ના હું બનાવવાનું પ્લાનિંગ છે. મંચુરિયન સૂપ વિથ કાજુ કતરી પીસીસ. મંચુરિયન સૂપ વિથ કાજુ કતરી એટલે કાજુ કતરીના પીસ મંચુરિયનમાં? અરે મસ્ત લાગે, તીખું મીઠું મિક્સ. નહીં ખાવું એવું. તો વડાપાઉં છે ને, જો વડાપાઉંની અંદર વડા નહીં હોય, વડાની જગ્યાએ પાઉંની અંદર છે ને ગુલાબ જાંબુ મૂકી દઈશ. લા કેવી ટાઈપનું? ચા બહાર જઈએ. ઓય બહાર જમવા જઈએ. 1 જ મિનિટમાં માની ગયા. માની જ જાય ને છૂટકો નહીં. આ ચાલ મૂકી દે. એને નક્કી કરી જ દીધું છે લેવું છે તો હું કરવાનું? કઈ નહીં કાકા. તો બસ તો ટામેટા, કાકડી, બટાકા, ભીંડા, દૂધી આવું આખું શાકભાજી વાળું તું આ એક જ સાડી પર કરાવજે. અને પછી છે ને હાબડ મેં છે ને બેડરૂમમાં ખાટલો હટાઈને લારી મૂકી દઈશ. કેમ લારી? તારે એના ઉપર ચાદર પાથરીને હુઈ જવાનું. પછી શાકભાજી લારીમાં જ હારી લાગે. બસ બેડરૂમમાં લારી હોય કાકા. તારે હા નહીં અમત યાર. મૂકો હવે. તું મૂક હવે. હારું એક કામ કરીએ, ચાલ આજે આપણે બહાર જમીશું. વાવ, હું ફટાફટ તૈયાર થઈ જઈશ. હા અને હું ત્યાં સુધી ઓટલા પર શેતરંજી પાથરી દઈશ. એક મિનિટ ઉભા રહો. બહાર એટલે તમે શું ઓટલા પર જમવાની વાત કરો છો? તારે નથી યાર, આ માણસ તો શું રોમેન્ટિક. તું વગાડ ને યાર, સોંગ વગાડ. મને હોળી અને ધૂળેટી વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ છે. શું? મોજમાં અને મસ્તીમાં આવી જઈને હા પાડોશન સાથે રમી નાખીએ એ ધૂળેટી, અને પછી આખું વરસ ઘરમાં ડખો ચાલે એ હોળી. કરેક્ટ, સહી પકડે હે. હવે આ પકડેલા ફોન મૂકી દે. હવે નીચે હવે હટ કટ. તમે કટ. હટ. ઘરની બહાર પેલું પગલું છણ્યું ના આવે એ હતું ને તે ઉડીને બેઠેલો. બોલ
પગ લૂછણી ઓળેલું મેં પણ વોટર પાર્કમાં આયા હોત ને તો બહુ મજા અને આવે. મારી નાખીશ મેં આચું કહું કાકા મારી નાખીશ મેં આને અલા ઉભા રહો યાર, ગીત મૂકું મેં. કિલર તહેવાર છે, કિલર હોલી એની માને વોટર પાર્ક જતી રહી લ્યા ગમે તે હોય તમે આયા નહીં ને. તે તને તો ભગવાન ઉપાડેલા ગીત મૂકી દે, બુરા ના માનો હોલી હે. ખબરદાર જો તું બોલી હે પ્રાસ શું બેસાડો છો? ભૂંડ જોડે કાદવમાં પડ્યા હતા. હટ હાટ. હટ તો દર વખતે યાર કાકી સાથે વાત કરું એટલે હું ધમકાવાનું. સોરી શાંત પડી જા સોરી કીધું ને અકળાઈશ નહીં ફેફડામાં સોજો આવે છે ને લબાકા લીધા ને, સેજ પણ ડેરિંગ નથી તમારામાં. તમારું તો માથું ફોડે ને તો અંદરથી ખાલી બદામ નીકળે. હટ લાવે પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ, જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છક્કરીઓ ફેરવો. તારું શું થશે મારું કશું નહીં, इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા હોશિયારી ના મારો તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં એમ. હા પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ અચ્છા એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. આ તો હસીકાર સોંગ સાંભળ અમારી બધી જે પડોશન છે ને, પડોશન હું પાડોશન નું હું છે જ ને બધી પડોશન, સુશીલા ને રમીલા, ભદ્રા, રાધિકા, લલિતા, એવી બધી સાથે જ રમવાનું હોય છે આમને. બે ના લાવે હું હોતું હશે આ વખતે સેજ પણ હોશિયારી મારી છે ને, હું ડામરના પીપળામાં રમાડીશ તમને. બેન નહીં રમુલા એ લોકો આજે હવે મને હોળી અને ધૂળેટી વચ્ચેનો ડિફરન્સ ખબર